જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હવે જેલની બહાર આવશે। ધારાસભ્ય ચૈતર વસાવાનો હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે। ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપવામાં આવ્યા। ચૈતર વસાવા પોતાના મત વિસ્તારમાં નહીં કરી શકે પ્રવેશ। મારામારીની ફરિયાદ બાદ જેલમાં બંધ હતા ચૈતર વસાવા અને હવે શરતી જામીન છે। સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે। રોનક, ખૂબ જ લાંબા ગાળાના સમય બાદ હવે ચૈતર વસાવાને જામીન આપવામાં આવ્યા છે। કઈ કઈ શરતો મૂકવામાં આવી છે? બિલકુલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જેઓ પાછલા કેટલાય સમયથી જેલમાં બંધ હતા, ખાસ કરીને સરકારી કર્મચારી સાથે જે મારામારીની ઘટના સામે આવી હતી, હવે ત્યારબાદ તેમના ઉપર સરકારી કર્મચારી દ્વારા કેસ છે તે દાખલ કરવામાં આવ્યો હતો। આ તમામ ઘટના બાદ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદથી તેઓ લગભગ 3 મહિના જેટલા સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે। આ તમામ વાતો વચ્ચે જે વિધાનસભાનું સત્ર મળ્યું હતું તેમાં 3 દિવસના તેઓ જામીન મુક્ત થયા હતા, પરંતુ અવારનવાર સેશન્સ કોર્ટ અને જે હાઈકોર્ટમાં જામીન મૂક્યા બાદ પણ રાહત નથી મળતી। આખરે ચાર્જશીટ થયા બાદ તેમના દ્વારા વધુ એક વખત જામીન અરજી મૂકવામાં આવી હતી અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે કેટલીક શરતોના આધારે તેમને જામીન મંજૂર કર્યા છે, જેમાં તેમનો જે મત વિસ્તાર છે તેમાં પ્રવેશ ન કરવાની શરતે હાઈકોર્ટ દ્વારા જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા છે। તેની સાથે સાથે કેટલીક જે પ્રાથમિક શરતો છે તે પણ મૂકવામાં આવી છે, પરંતુ આ તમામ બાબતો વચ્ચે અનેક મહિનાઓ બાદ હવે આખરે જે ધારાસભ્ય ચૈતર વસાવા છે તેઓનો જેલવાસ છે તે પૂર્ણ થશે અને તેઓ જેલ મુક્ત થશે। આભાર રોનક, સમગ્ર માહિતી બદલ।